શાસન આપજો. जय बोलो महावीर की, कृष्णानंदन वीर की, जय बोलो महावीर की, कृष्णानंदन वीर की, जय बोलो महावीर की, देव की जय. ગઈકાલના દિવસે ભગવાન મહાવીરને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. કેવલ જ્ઞાનની પ્રાપ્તિ પછી સૌથી પહેલો શબ્દ ભગવાન મહાવીરના મુખમાંથી નીકળી ગયો હોય તો સૌથી પ્રથમ શબ્દ નીકળ્યો અટ્ટે લોયે. આ સંસારની અંદર આત્માઓ ખૂબ દુઃખી છે અને ભગવાન મહાવીરે પ્રથમ દેશના આપી, પણ ભવિષ્ય વેતાના યોગે પ્રથમ દેશના પરમાત્માની નિષ્ફળ ગઈ. ત્યાંથી પરમાત્માએ વિહાર કર્યો. અપાપાપુરી નગરીની અંદર મહાસેન નામના વનની અંદર પધાર્યા. ત્યાં સમોવસ્ત્રની રચના થઈ અને ભગવાન મહાવીરે દેશના આપી. એટલી જબરજસ્ત દેશના આપી અને એની અંદર અભિમાની એવા ઇન્દ્રપુત્રી ગૌતમ પધાર્યા કે આ વીર તો શું છે, મહાવીર તો કઈ છે જ નહીં. પોતાના અભિમાનની સાથે પોતે સમોવસ્ત્રની અંદર ચડી રહ્યા છે અને સમોવસ્ત્રમાં ચડી રહેલા ઇન્દ્રપુત્રીને જોઈને ભગવાન મહાવીર બોલે છે કે હે ઇન્દ્રપુત્રી, તું આવ્યો, ખૂબ સારું કર્યું. અને ત્યાં બોલે છે કે મારું નામ તો આખી દુનિયા જાણે છે. જો મારા મનનો સંશય બતાવે તો હું સાચા મહાવીર જાણું. અને ત્યાં ભગવાન બોલે છે કે જીવ છે કે નહીં એ તને તારા મનની અંદર સંશય છે. અને ભગવાનના શરણાગતિ સ્વીકારી લે છે. જ્યાં ઇન્દ્રપુત્રીએ શરણાગતિ સ્વીકારવાના સમાચાર વાયુપુત્રીને મળ્યા, અગ્નિપુત્રીને મળ્યા. બધા એમ કરતા 11 જણને જ્યારે સમાચાર મળ્યા, બધા ભગવાનની દેશનામાં આવતા જાય છે. અને એ જ વખતે ભગવાનના મહાવીરના શાસનની અંદર 4400 એક સાથે આજના દિવસે 4400 જણની દીક્ષા થાય છે. આજનો દિવસ એટલે જબરજસ્ત દિવસ છે. કહેવાય છે કે દરેક પર્વો, ચાહે દીપાવલી પર્વ, મૌન એકાદશી, પોષ દશમી, પર્યુષણ, ઓરી, જે પણ ગણો તે, પણ બધા પર્વોનો જો કોઈ રાજા હોય તો આજનો દિવસ છે. જો ભગવાન મહાવીરે આજના દિવસે શાસનની સ્થાપના ના કરી હોત તો ના જૈન સાધુ હોત, ના જૈન સાધ્વી હોત, ના શ્રાવક હોત, ના શ્રાવિકા હોત, ના સાધર્મિક ભક્તિ હોત, ના અનુકંપા હોત, ના જીવદયા હોત.
આ દરેક ધર્મની જો પ્રરૂપણા થઈ હોત, દરેક ધર્મની આપણને સમજ આપી હોત, તો ભગવાન મહાવીરે સમજ આપી છે. એમનો શાસન સ્થાપના પછીનો 30 જ વર્ષનો સમય છે, પણ એમનું શાસન અવિખંડપણે 21,000 વર્ષ સુધી આ જૈન શાસન ચાલવાનું છે. પાપીઓને પણ તાર્યા છે, દુરાચારીને પણ તાર્યા છે, ચોરને પણ તાર્યા છે, અને ગુંડાઓને પણ જો તારનાર હોય તો આ જીન શાસન છે. અદ્ભુત એવું જીન શાસન મળ્યું છે, જેમાં સિંહવાસી જેવા મુનિએ પોતાના 18 શિષ્યોના બલિદાન આપી અને જૈન શાસનનો રંગ રાખ્યો છે. તમારું આ જૈન તિલક 18 સજોડાના બલિદાન પછી આજે તમારા કપાળ ઉપર આ તિલક શોભી રહ્યું છે. કપરદી મહામંત્રીએ પોતે 18 સજોડા સાથે પાટણની નગરીની અંદર પોતે કડકડતી તેલની કઢાઈની અંદર 18 સજોડા અજયપાલની રાજગાદીની અંદર હોમાઈ ગયેલા છે. અને એની સામે છેલ્લે અજયપાલનો 19મા સજોડા એવા કપરદી મહામંત્રી વખતે પોતાના સિંહાસન પરથી ઊભા થઈ અને જાહેર કરવું પડે છે કે જીન શાસન એ મહાન છે, તમારું તિલક અમર રહો, તમારો જૈન ધર્મ અમર રહો. એવું આપણને જીન શાસન મળ્યું છે. આપણને 2600 વર્ષથી જે વાણા વાઈ ગયેલા છે, એવા આજે શાસન સ્થાપનાનો દિવસ છે. ખરેખર આજે આપણે 3.5 કરોડ રૂવાડાની અંદર એવી ખુશીનો અહેસાસ હોવો જોઈએ કે બધું ફના કરવું પડે તો કરવું પડે, પણ મારા જીન શાસનનો કોઈ આંચ ના આવી જોઈએ. આવું અદ્ભુત જીન શાસન મળ્યું છે. એવા અદ્ભુત જીન શાસનને આપણે તાણાવાણાની જેમ અંદર આપણે વણી નાખવાનું છે. ખરેખર આ વાસુ પૂજ્ય જૈન સંઘ માટે તો કહેવાય કે આવો સંઘ કદાચ અમદાવાદની અંદર સૌ પ્રથમ નંબરે પણ હોઈ શકે. અને એની અંદર પણ બતાવી, જેમ વિનીતભાઈએ બતાવ્યું કે આપણા જૈન શાસનની અંદર જે તેજસ્વી તારલાઓ છે, જેને જૈન શાસનની ભવ્ય ભૂમિકાને રાખી છે, એવા આપણા સ્થૂલભદ્ર સુરીશ્રીજી મહારાજ સાહેબે પાયો નાખ્યો છે. ચંદ્રયેશ્વરી મહારાજે એમાં ચણતર કરી છે. સુભદ્રાશ્રીજી મહારાજ સાહેબે એની અંદર તેલ પૂરી છે. અને જેને પાયાના સંસ્કારને મજબૂત કરવા માટે સતત રાજરત્ન મહારાજ સાહેબની નિશ્રા આપી છે, સુયશ રત્ન મહારાજ સાહેબની નિશ્રા આપી છે, એવા જીન શાસનના આજે આપણે કોટી વંદન કરવાના છે. અને એમાં પણ આપણી જે પાઠશાળા છે, એ પાઠશાળાના પ્રાણ પૂર્યા એવા જગત પ્રેમ વિજય મહારાજ સાહેબના આજે કેમ બોલાય? કારણ કે વીરતી જહાજ, સંયમનું જહાજ, સંસાર સાગર તરવાના જહાજની જો શરૂઆત થઈ હોય તો આજના દિવસે થઈ છે. આજે તમે જે જૈન સાધુ સાધ્વી આચાર્ય ભગવાન ગચ્છાધિપતિ ઉપાધ્યાય ભગવાન બધાના જે દર્શન કરી શકો છો, એમાં જો મુખ્ય કારણ હોય તો આજનો દિવસ છે. આજના દિવસના તો લાખ પ્રણામ છે. અને આપણી જે પાઠશાળા છે, જે ખરેખર આખા રાજનગરની અંદર ક્યારેક પહેલા નંબરે ક્યારેક બીજા નંબરને પાસ થઈને આવે છે, એવા આપણી પાઠશાળાને પણ આજના દિવસે ખૂબ અભિનંદન આપવા જેવા છે. પાઠશાળાની જે ટીચરો છે અને પાઠશાળાના જે ટીચરો છે, એના પણ ખૂબ આજે ધન્યવાદને પાત્ર છે. અને આજના દિવસનું જે આયોજન કર્યું છે, એમાં મુખ્યતયા સજેશન અને પાયો હોય તો વિનીતભાઈનો છે. આજના દિવસે વિનીતભાઈના પણ ખૂબ ધન્યવાદને પાત્ર છે કે જ્યાર સુધી આપણા જીવનની અંદર પ્રાણ હોય, જ્યાર સુધી એક જૈનનો બચ્ચો જીવતો હોય, ત્યાર સુધી આ વૈશાખ સુદ 11ની ઉજવણી ક્યારેય ના ભૂલતા. કદાચ બધું ભૂલી જશો તો ચાલશે, પણ આના કરતા 1000 ગણી ઉજવણી આજના દિવસની કરજો કે જેને આપણને પ્રાણ આપ્યા છે, જેને આપણને જીવન આપ્યું છે, જેને આપણને ધર્મ આપ્યો છે, એવા આજના દિવસે આપણે આ જૈન ધર્મને અને જૈન શાસનને ખૂબ અભિનંદન છે. અને આપણા શ્રી સંઘ તરફથી પાઠશાળાના બાળકોને જે ટૂર માટેની જે ભાવના છે, એમાં ધીરેનભાઈ જેવા પુણ્યશાળી આત્માઓ તૈયાર થઈ ગયેલા છે. પણ એકાદ બે 4 નામ આવી ગયેલા છે. હવે ગિરનારની ટૂર નીકળે કે ધર્મચક્રની નીકળે, કારણ કે એ અલગ છે. અચ્છા, આ તો કેટલા આયોજનો હોય એ જ ખબર નથી પડતી. પહેલા પાઠશાળાની ટૂર
છે, પહેલા પાઠશાળાની ટૂર છે અને પછી અંતરિક્ષથી ગયા ને એવી રીતે આ બધાની ભાવના છે. અંતરિક્ષથી ગયા એવી રીતે બીજી કોઈ મોટી ટૂર કાઢવાની સંઘની ભાવના છે. તમને પુણ્ય મળ્યું છે, તમારી સંપત્તિ જે પણ પુણ્યશાળી અહીં હાજર છે, સંપત્તિના 3 જ ઉપયોગ છે: વાવો, વાપરો અને વેઠો. આ ધર્મ કાર્યોની અંદર દાન દઈ એને વાવવાનું છે, નહીં તો સંસારના કાર્યમાં વપરાશે. અને 3જા નંબરે આપણો નાશ અથવા સંપત્તિના નાશ દ્વારા એ વેઠવાની છે. એ દ્વારા તમે સંપત્તિના સાર્થક કરો અને આજના દિવસને ખૂબ ખૂબ અભિનંદન દ્વારા ખૂબ ખૂબ એને ઉજવો. એ જે આજના દિવસે મંગલ થાય. ધન્યવાદ ગુરુદેવ સાહેબ.